નમસ્કાર, હું પ્રવીણ. આતંકનું બદલાતું સ્વરૂપ અને આતંકવાદ સામેની લડાઈ. એક જે કહેવત છે કે તમે કંઈ પણ બદલી શકો, તમારા પાડોશી ન બદલી શકો. ચીન કે પાકિસ્તાન અને જે એલએસી અથવા એલઓસી પર આપણે આટલું સંરક્ષણ બજેટ ખર્ચ કરીએ છીએ અને એના માટે છે, દેશની સુરક્ષા માટે છે. પણ જે કંઈ પણ પહેલગામમાં થયું તે પછી વિશ્વના અગ્રીમ દેશો ભારત સાથે મજબૂતાઈથી ઊભા છે. વર્તમાન સ્થિતિમાં ગ્લોબલ ડિપ્લોમેસી જે ધરી દિવસે ને દિવસે બદલાઈ રહી છે અને દરેક ભારતીય ઈચ્છે છે, કેમ કે ઇમોશન્સ દેશ પ્રત્યે અને દરેકને કદાચ એ કોઈ શંકાનો દાયરો ન હોય કે સવાલ ન હોવો જોઈએ કે આ પ્રકારની પરિસ્થિતિમાં કોઈ પણ સપોર્ટ, અનકન્ડિશનલ સપોર્ટ જે દરેક દેશવાસી વર્તમાન સરકારને આપે છે, કેમ કે સવાલ દેશનો છે, દેશની સુરક્ષાનો છે અને દેશ પર હુમલા બાદ જવાબ આપવાનો છે. સર્વપક્ષીય બેઠક મળી અને તમામ જે વિપક્ષી નેતાઓ છે એમને કહ્યું કે જે પણ એક્શન લેવા હોય લો, અમે તમારી સાથે છીએ, સરકાર સાથે છીએ. પણ આ પરિસ્થિતિમાં જે આતંકવાદ સામેની લડાઈ અને બદલાતા સ્વરૂપની મેં વાત કરી, ઘણું બધું ચર્ચાઈ રહ્યું છે. આ મેઇનસ્ટ્રીમ મીડિયાથી માંડીને બધી જ જગ્યાએ બેઠકોનો દોર છે. વિકલ્પો કયા કયા છે? ભૂતકાળમાં પુલવામા હુમલા પછી ભારતે જે જવાબ આપ્યો એ પાકિસ્તાન હજી સુધી ભૂલ્યું નથી. અને જે સ્કાય ન્યૂઝ સાથેની વાતચીતમાં સંરક્ષણ મંત્રી પાકિસ્તાનના જે કબૂલાત કરી ચૂક્યા છે કે આતંકીઓ પેદા કરવા એમની ભૂલ હતી અથવા પસ્તાવો છે, પરંતુ આ નાટક પણ હોઈ શકે. પણ પાકિસ્તાન સમર્થિત આતંકવાદ અથવા તો જમ્મુ કાશ્મીરને અલગ થળગ પાડવાના જે ઈરાદાઓ છે આટલા વર્ષોથી ચાલે છે, પાકિસ્તાન જે કૂદે છે અથવા પાકિસ્તાન જે સ્થિતિમાં ઘણા પ્રકારના નિવેદન કરે છે, આમ તો કહેવા પૂરતું ત્યાં સરકાર છે, બાકી આર્મીના હાથમાં છે બધું જ. અને એ પરિસ્થિતિઓ જોઈ છે ભૂતકાળના મુંબઈ સુધીના હુમલાથી માંડીને કાશ્મીરની અલગ અલગ ઘટનાઓ. તો આ પરિસ્થિતિમાં જવાબ અપાઈ રહ્યો છે અને જે એક્શન્સ અત્યાર સુધી લીધા છે, સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની વાત હોય, વાઘા બોર્ડર પર પોસ્ટ બંધ કરવાની વાત હોય, તમામ પાકિસ્તાનીઓના વિઝા જે રદ કર્યા તમામને પરત 48 કલાકમાં ફરીથી પાકિસ્તાન મોકલવાની વાત હોય, ત્યાંના હાઈ કમિશનમાંથી આપણા જે પણ અધિકારીઓ છે તેમને પરત બોલાવવાની વાત હોય, તો આ બધું જ થઈ રહ્યું છે. પણ હવે જવાબ અલગ રીતે જેની રણનીતિ તૈયાર થઈ ચૂકી છે અને રણનીતિ ક્યારેય ડિક્લેર થતી નથી. સર્જિકલ સ્ટ્રાઇક થઈ ગઈ, બાદમાં જાહેર થઈ ગયો અને સેના, સરકાર એનું કામ કરશે, એમાં કોઈ મિનમેક ન હોય. પણ આ પડદા પાછળ જે ચીનનો અત્યાર સુધી ખેલ રહ્યો છે એ પણ એક મુદ્દો છે અને આ પરિસ્થિતિમાં ભારત એક્શન લઈ રહ્યું છે અને બાકીના એક્શન્સ પણ લેવાશે. તે અંડર ધ પાઇપલાઇન છે. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે, કેમ કે વિકલ્પ પર ચર્ચા કરવી છે. અહીંયા કલ્પનાના વાદળો બાંધવાની જરૂર નથી, પણ જે કંઈ પણ વર્તમાન પરિસ્થિતિ છે, ભારત સક્ષમ છે અને આ પરિસ્થિતિમાં ઘણું બધું વિચારીને આગળનું પગલું લેશે. સમગ્ર વિશ્વનો ટેકો છે, અગ્રીમ દેશોનો ટેકો છે. આપણી સાથે કોમોડોર ઉત્પલ વોરા સાહેબ જોડાશે અને કેપ્ટન જયદેવ જોશી જોડાશે. બંનેનું સ્વાગત છે. વોરા સાહેબ, આપથી શરૂઆત કરીએ. ઘણું બધી ડિબેટ્સ ને બધું જ ચાલી રહ્યું છે. આપણે જે ઇકોનોમિકલી કે જે સિંધુ જળ સંધિ સ્થગિત કરીએ, બહુ મોટા એક્શન હતા. મેં આતંકવાદ અને આતંકવાદના બદલાતા સ્વરૂપ સામે જે આપણે લડાઈ લડી રહ્યા છીએ 2019થી ઓનવર્ડ્સ જે કંઈ પણ આપણે જોઈ રહ્યા છે, અગાઉ પણ ઘણું બધું જોયું, ઘાટી ક્યારે શાંત નથી રહી પાકિસ્તાન સમર્થિત આતંકવાદના કારણે. પણ આ આતંકવાદના બદલાતા સ્વરૂપ સામે જે પહેલગામમાં જે થયું અને વિશ્વના અગ્રીમ દેશો જ્યારે આપણી સાથે ઊભા છે, એ પ્રકારનું સ્ટેટમેન્ટ થઈ રહ્યું છે અને એ પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે હાલની સ્થિતિએ. તો હવે કયા કયા વિકલ્પ ભારત પાસે હોઈ શકે જેના પર તૈયારીઓ થઈ રહી હશે? કેમ કે એક તરફ ઇમોશન્સ છે, બીજી તરફ વોર છે. પહેલી ગોળી ચલાવવી આસાન નથી હોતી કોઈ પણ માટે, પણ જે થયું, એવરી એક્શન હેઝ ધેર રિએક્શન. વિકલ્પો કયા કયા જેના પર વિચાર થઈ રહ્યો હશે? કેમ કે ઓલવેઝ મેં એલઓસી અને એલએસી બંને તરફ ચાઇના હોય કે પાકિસ્તાન, જે આપણે આટલા વર્ષોથી લડી રહ્યા છીએ અને તેની સામે જવાબ પણ આપ્યા છે ભૂતકાળમાં, તો વર્તમાન સ્થિતિ અલગ છે, અલગ એક્શન હશે. પ્રવીણભાઈ, તમારો સવાલ ખરેખર બહુ કોમ્પ્લેક્સ છે. લેટ મી મને ઓનેસ્ટ પ્રમાણિકતાથી મને એ વસ્તુ એક્નોલેજ કરવા દો.
કારણ કે આ જાતનો સવાલ ખરેખર કહું તો એ પૂછવો સહેલો હોય છે, પણ જેને પૂછાયો હોય એ Right. માણસ માટે અથવા તો એના પેનલિસ્ટ માટે ઇટ બીકમ્સ અ વેરી ડિફિકલ્ટ પ્રપોઝિશન કે કેવી રીતે જવાબ આપવો. અને સ્પેશિયલી એની અંદર જ્યારે સ્ટ્રેટેજિક, જીઓ સ્ટ્રેટેજિક, જીઓ પોલિટિકલ અને નેશનલ સિક્યોરિટી અને બાયલેટરલ રિલેશન્સ, મલ્ટીલેટરલ રિલેશન્સ ને આ જાતના બધા પેચીદા મુદ્દાઓ એની અંદર હોય છે. એટલે અને વોટ મેક્સ ઇટ મોર ડિફિકલ્ટ, પ્રવીણભાઈ, ઇઝ ધેટ કે આ જાતના કોઈ પણ આપણે વિકલ્પો ડિસ્કસ કરીએ અને એના ઓલ્ટરનેટ્સ આપણે વિચારીએ ત્યારે though I have a defense background, Yeah. but I am not anymore in the chair. And Right. these are all most classified matters. These are secret to top secret matters. And only very few people who are in the planning cell and those who have been dedicated, in undertaking the war plans, at this moment of time, અને એ લોકોને જ આની ખબર હોય. Secondly, હવે gone are the days કે independent service can be put into action, કે only army or only navy કે only air force. Now these are this is the era of jointmanship and joint warfare. So if one has to be very effective and meaningful in making sure કે આપણા war objectives are realized in totality. So માટે sometimes there are now invariably it is going to be a joint planning, joint execution of war plans, but the services acting independently in their respective the war plans. હવે આ બધાની અંદર સ્પેક્યુલેશન કરવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કારણ કે જે પણ કંઈ ડિસાઇડ કરીએ એનાથી ઓપોઝિટ થાય. પણ નહીં સર, તમે ઓનેસ્ટલી વાત કરી, બહુ સાચી વાત કરી. હું એ કોઈ એક્સપોઝ કરવાની વાત નથી કરતો, પણ સિંધુ જળસંધિથી માંડીને ઇકોનોમિકલી આમ પણ પાકિસ્તાનની સ્થિતિ બહુ ખરાબ છે, અથવા પડદા પાછળ જે ચાઇનાનો ખેલ છે આ બધું જ ચાલુ રહ્યું છે. ફોરેન ડિપ્લોમેસીથી માંડીને જે બદલાતી ધરી છે, જે આપણે સ્ટેપ્સ લીધા સિંધુ જળસંધિથી લઈને, આપણે હાઈ કમિશનથી લઈને, વાઘા અટારી બોર્ડર અને ચેકપોસ્ટ બંધ કરવાથી લઈને, જે ઇકોનોમિકલી જે સ્ટ્રાઇક કે તોડવાની વાત થઈ રહી છે, એ એક જે વિકલ્પ છે જે યસ એ વાત સાચી છે. સી, અને આ જાતના કોમ્પ્લેક્સ સિચ્યુએશનની અંદર there has to be a bouquet approach. Right. In bouquet approach, like all kinds of flowers, so all kind of options are exercised by a sovereign government. So to begin with, as a first step, આપણે એની અંદર diplomatic offensive અને economic offensive already execute કરી દીધા. Diplomatic offensive ની અંદર foreign secretary already બધાના જે important countries છે એના ambassadors and officials, high commissioners, as the case may be, અને diplomats ને બોલાવીને પહેલગામ ઉપર detailed briefing કરેલું છે. માટે to a large extent the whole world now is aware કે આ જાતની સિચ્યુએશન અને કોમ્પ્લેક્સ સિચ્યુએશન ઊભી થઈ છે અને ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ ડીલ વિથ ઇટ. સેકન્ડલી, આપણે જે કંઈ પર્સનો નોન ગ્રાટા ડિફેન્સ અને મિલિટરી અટાશેસ, દેટ ઇન્ક્લુડ્સ ધી એર અને નેવલ ને મિલિટરી અટાશે, એમને જે કર્યા એનું રિએક્શન ઓલરેડી પાકિસ્તાન તરફથી આવ્યું છે અને આવે છે. અને એ જ પ્રમાણે એમને પણ આપણા જે એમ્બેસી સ્ટાફ છે એને રિસ્ટ્રિક્ટ કરવાનું કહ્યું છે, અને સાથે સાથે આપણા જે અટેચેસ છે એને પણ પર્સનો નોન ગ્રાટા કરીને પાકિસ્તાન છોડી દેવાની સલાહ આપેલી છે, અથવા ડાયરેક્શન આપેલી. માટે that goes side by side. Now Sindhu Jal Treaty is the most important, that one has to be, that needs discussion. કારણ કે જે the eastern, the ત્રણ important નદીઓ કે જેના પાણીને આપણે જો સ્ટોપ કરીએ તો એની અંદર it will have a very colossal effect on Pakistan. કારણ કે હાઇડ્રો પાવર, ઇલેક્ટ્રિક પાવર જનરેશન, કલ્ટિવેશન, ફાર્મિંગ અને ડ્રિંકિંગ વોટર, આ બધા ઉપર પાકિસ્તાન જેવા કન્ટ્રી ઉપર એની અસર થાય. અને સ્પેશિયલી એટ એ ટાઈમ કે જ્યારે પાકિસ્તાન ઇકોનોમી ઇઝ ગોઈંગ થ્રુ એ વેરી ડાયર સ્ટેટ, અને પાકિસ્તાન ઇઝ virtually surviving on the world economic, the economic help, from the world bodies like the IMF and the World Bank and a few donor countries. માટે, અને also obviously it goes without saying a support of China to a large extent. તો આ વખતે આ જાતનો જો તમે એની પર સ્ટ્રાઇક કરીએ તો it will have a very telling effect.
But what is most important is that now we have to wait and watch. જે જાતનું infrastructure that needs to be created to completely stop the water or divert the water or store the water or utilize the water that we are going to stop અને પાકિસ્તાનને deprive કરીએ એ કેટલી હદ સુધી that will be executed on ground. So again it is we have to see કે આપણું infrastructure કેટલું ready છે આ કરવા માટે અને કઈ હદ સુધી ઇફેક્ટિવલી અને સ્ટ્રિક્ટલી આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. જો આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય તો ઇટ વિલ બી ગિવિંગ એ વેરી ટેલિંગ ઇફેક્ટ. પણ જો લોંગ ટર્મ રિપરકશન્સ આના પ્રોડ્યુસ થાય કારણ કે આપણા અમુક ચેક ડેમ્સ, અમુક ટ્રિબ્યુટરીઝ, અમુક ડાયવર્ઝનરી means if they are not ready at this moment of time, then we need also a large amount of money to be pumped into making of dams, tributary check dams, storage, the lakes and all that, and a utilization of water that we are going to stop. So it large remains on that, and that will take about 2 to 3 years. In my estimate, I could be wrong, but 2 to 3 years to be absolutely effective. But the process will start, and some kind of the percentage-wise water will definitely Pakistan be deprived of, and that is going to hurt most. But where the India has probably Indian media has lost taking side of this the meaningful side the note of the situation is the Pakistan's one decision that we are not going to now abide by the Simla agreement. And that as a military person to me or to anybody who is now in the decision making body, it is a very telling decision. Karan ke the Simla agreement and the Lahore declaration, both apart from going into details, ek fundamental factor che ke LOC will be de facto considered as a IB, international boundary. De facto, I'm using the word inverted comma, and it will also be inviolable, and no third party intervention will be entertained by either side to resolve the issues pertaining to Jammu and Kashmir. So Mate, if Pakistan says that we are not going to abide by the Simla agreement, therefore they can also seek the help of any other the global power or any other the world body or world country, and they can make a party of that. India હંમેશા એને માટે એગ્રી નથી કર્યા. Other countries also, they were not involving themselves in India, Pakistan, Jammu Kashmir scenario because of this Simla agreement. No, we are not going to get involved. તમે bilaterally આને issue sort out કરો. So now they have opened up one avenue. Secondly, the fact that the LOC is no more inviolable. Therefore, they can also cross the LOC. We can also cross the LOC. And therefore, neither side, if they cross the LOC, they cannot be blamed. Now, there is a famous Napoleon, the saying that you cannot be strong everywhere. Somewhere or the other, on the LOC, there may be a point of time, where, there could be a little bit of the balance of power between the, two armies, it may go haywire. So therefore, in one side, if we make a progress and acquire the foothold on the ground of the Pakistan side of the LOC, some side, momentarily, when the war is progressing, they may also make an ingress and they may get the control of Indian side of the LOC. Therefore, again, now you have to sit back and if the war objective is not achieved, then it will again lead to stalemate, and at the time of stalemate, it will again lead to negotiation. To give you one example, Putin is now firmly under the control of 26 or 25 to 26% of the Ukraine land. But Ukrainian, they also have a small portion in the Kursk. Why they are making an ingress in Kursk? Because ultimately, when Russia sits on the table, they can do some kind of deliberation, negotiation, and some kind of the ceasefire agreement, Right. as some compromise, some strength, some give and take will have to be exercised. Right. So only from that point of view, the LOC, which was inviolable, if Pakistan decides to not abide by it,
it should be bothering the military planners and political planners both. There is no doubt. Okay. But even the fact of the matter is that the Indian Army, Navy, and Air Force, individually and collectively, we can take care of the situation, right. but we have to factor this into our planning. And I am sure they would have done that. Okay. Because this is a very major thing. Right. And somehow media has failed to take a note of this. Right. Or maybe in due course of time, they will take a note of this. And that, I would like to flag the issue. Okay. તમે જે બાકીના જે બધા સ્ટેપ્સ લીધા છે, જી. that I'm sure it is, Pakistan has already given a, response to that, and therefore virtually it has worked out to, tit for tat. Okay. But, it is nothing new about it. નહીં, If you see બહુ the સારી વાત Cold કરી. War એ સ્ટેપ્સ વચ્ચે બહુ તમે સારી વાત કરી, કોર્ડિનેશનની વાત કરી. બાકી બધું કદાચ લડાઈ ન્યૂઝરૂમમાંથી નથી લડાતી હોતી, અને જે ફ્રન્ટ પર હોય છે, અથવા તો અહીંની પરિસ્થિતિમાં કદાચ અહીંથી કોઈ એન્કર કહી દે કે નહીં ક્યારે બદલો લેવાશે, એ થતું હોય છે. એ પ્રક્રિયા સેના જાણતી હોય છે, સરકારો જાણતી હોય છે, અને એના માટે જ છે. કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે છે. Praveenbhai, just give me 1 minute, and that is what we have to say. That in this kind of situation, there are two factors. And એ મારે, just flag કરવા છે. First is that the Prime Minister of the country, who is the elected head of the, the government of the day, has publicly announced that not only terrorists, but terrorists, those who are controlling the terrorist organization and those who are supporting organization and the state-sponsored terrorism and terrorist-related mechanism will also be punished. और बाकी in Hindi, if I may say, बाकी जो अभी जो land बचा है, वो भी बचानी भारी पड़ जाएगा. So therefore, now the intent is very clear. Right. And based on the intent, some kind of political directive must have been given to the the three armed forces, and therefore the war plans must be getting finalized. Okay. And the deployment of the armed forces, I'm sure, must be taking place, so that at a given point of time, when the political leadership gives the go ahead or a green signal, the three armed forces will swing into action either independently or collectively. But that opens up many options. And right. they cannot, it is endless. And in each, the action, there, when we take, there will be reaction. Okay. Why there will be reaction? There is a logic for that. We are not going to, when we decide to undertake action, we are not going to take, action against a particular, terrorist organization like Hamas or Houthi or Hezbollah. In this Pakistan case, either Harkatul Ansar or Jaish-e-Mohammed or the, the offshoot of, the Lashkar-e-Toiba. But since they are operating from the Pakistan land, right. Pakistan territory, or, operating under the, the state-sponsored mechanism, willy-nilly, again I am putting this in inverted comma, willy-nilly we will have to attack Pakistan. Right. And or we will have to go into Pakistan. And that makes it little, difficult. Right. And therefore the scenario of Israel will not be applicable in India-Pakistan scenario. બહુ સારી વાત કરી કે ઇઝરાયલ independent terror organization. રાઈટ, Which we do not have that. ઉત્પલજી બહુ સારી વાત કરી કે ઇઝરાયલ, અહીંયા ઘણા બધા સવાલો પણ એ ઉઠે છે. કેપ્ટન જયદેવ જોશી, જે ઉત્પલ સરે વાત કરી કે ઇઝરાયલ જે લડાઈ લડી રહ્યું છે આતંકવાદ સામે, હમાસ સામે, હુતી સામે, અમેરિકાના સપોર્ટથી, અને લાંબુ એ બધી વસ્તુઓ અલગ છે. પણ જે કારગિલ હુમલા પછી જે સીડીએસનું પદ ઊભું કરાયું એક કોર્ડિનેશન માટે, કે આ પ્રકારની પરિસ્થિતિમાં ખરેખર જે લેકિંગ હોય છે એને કોર્ડિનેટ કરીને સાહેબે જે કહ્યું કે એક સરકારના એક કોલની રાહ હોય છે કે એ શું નિર્ણય લે છે, બાદમાં સેના તો સ્ટેન્ડ બાય હોય છે, એલર્ટ પર હોય છે. પણ આ પરિસ્થિતિમાં અત્યારની પરિસ્થિતિએ જે મનોબળ તો ભારતનું છે જ મજબૂત, કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હશે. પણ 71માં જે થયું હતું કે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર કહે છે જનરલ માણેક શોને કે યુદ્ધ નહીં, તો કે મારે આટલો સમય જોઈએ છે, એ સમય આવશે, ચિંતા ના કરો. તો એટલું જ્યારે આર્થિક દ્રષ્ટિએ કે ઇકોનોમીની દ્રષ્ટિએ એ મોરચે યુદ્ધ લડતા હોય અને બોર્ડર પર યુદ્ધ લડતા હોય, આ બંનેને સાથે રાખીને પણ ચાલવાનું હોય છે. અત્યારની પરિસ્થિતિ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્ટેન્ટ ક્લિયર છે, વિશ્વના અગ્રીમ દેશો સપોર્ટમાં ઊભા છે,
લડાઈના માત્ર આતંકવાદ સામે, પરંતુ પીઓકે અને પાકિસ્તાન જે સતત કરી રહ્યું છે અથવા પડદા પાછળ જે ચીનનો દોરી સંચાર છે ત્યાં જઈને પણ અટકે છે, એટલે પરિસ્થિતિઓ અલગ છે. જી ચોક્કસપણે મારો અવાજ પહોંચે છે આપને? જી, લાઉડ એન્ડ ક્લિયર સર. જી, તો જે આપે પૂછ્યું બહુ સરસ આપે વાત કરી કે ઇન્ટેન્ટ ક્લિયર છે, હવે ઇમ્પ્લિમેન્ટેશનની વાર છે. અને એ ઇમ્પ્લિમેન્ટેશનની આપણે જ્યારે વાત કરીએ ત્યારે બહુ સરસ રીતે આપે શરૂઆતમાં પણ કીધું, અને ઉત્પલ વોરાસર કોમોડર ઉત્પલ વોરાસરે પણ બહુ સરસ રીતે જે વાત કરી, એ લડાઈ જ્યારે આવે છે ત્યારે તમે કોઈ એક ચોક્કસ ટીવી સ્ક્રીન કે ડિબેટ પર થતી એન્કરિંગથી કે પછી એમાં બોલાતા આવેલા કહેવાતા એક્સપર્ટ્સ કે રાજકીય નેતાઓના વચનોથી લડાઈઓ નથી પ્લાન થતી કે નથી ઇમ્પ્લિમેન્ટ થતી. સેમ વે કોઈ બીજા ટેમ્પલેટ લઈને થેન્ક્સ ટુ ઓટીટી લોકો ખૂબ ઇઝરાયલ એટ ધ ડ્રોપ ઓફ ધી હાર્ટ ઇઝરાયલની ખૂબ વાતો કરે છે. એટલે એવા કોઈ પણ ટેમ્પલેટ કે જે આપણે સાંભળ્યા હોય, જોયા હોય, જેના વિશે થોડું ઘણું વાંચ્યું હોય, એ ટેમ્પલેટથી જ આવનારા સમયમાં બનાવો બનશે એ કેવું અઘરું છે. પણ શું બનશે એના ટેલ સાઇન્સ, એટલે કે એવું કંઈ કે જેનાથી ક્લિયર ટેલ સાઇન્સ મળે છે, એની જ આપણે જો પ્રવીણજી વાત કરવી હોય તો એક, અને જેનો રેફરન્સ ઉત્પલ સરે પણ લીધો, એ પ્રધાનમંત્રીજીએ આપેલી સ્પીચ, એ સ્પીચના रीडिंग बिटवीन द लाइन्स करिए तो जितनी जमीन बची है वो भी बाकी नहीं रहेगी, એ ઘણું બધું કહી જાય છે. એન્ડ વી આર મે બી થિંકિંગ કે યસ, કંઈક તો મૂવમેન્ટ ઓન ગ્રાઉન્ડ થશે. શું કામે એક વધારે ટેલ સાઇન એમાં જે એક આપને દિશા નિર્દેશ મળે છે એવી વાત તો એ શું કે ઉરી અને પહેલગામ, ઉરી પહેલગામ અને એની વચ્ચે પુલવામાના હમલાના વખતની પ્રધાનમંત્રીજીની સ્પીચો ને જો તમે કમ્પેરેટિવલી જુઓ પ્રવીણજી, તો એ બધામાં સમયમાં ઝડપની વાત છે અને તીવ્રતામાં પણ ઝડપની વાત હોય તેવું રીડિંગ બિટવીન ધ લાઇન્સ ચોક્કસ લાગે છે. આ જ બીજા જે મેં કોટ કર્યા એ બંને હમલાઓ અને એ હમલા ઉપરનો આપણો જે બદલો હતો, એ બદલામાં સમય અને તીવ્રતામાં આ વખતે વધારો હશે તેવું લાગે છે. નંબર 1. નંબર 2, બંને જે પાછલા હમલાઓમાં રાષ્ટ્રપતિજીને આટલા બધા વિઝિબલી ઇન્ફોર્મ્ડ, યસ ઘણું બધું કઈ વિઝિબલી હોવું જરૂરી નથી, પણ વિઝિબલી ઇન્ફોર્મ્ડ રાખવામાં આવતા નહોતા. Now that post is the supreme commander of the armed forces. આર્મ્ડ ફોર્સિસના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિજી હોય છે ને, એમને આ હદે સતત ઇન્ફોર્મ રાખવા એ બતાવે છે કે સરકાર જે કંઈ પણ વિચાર કરી રહી છે, નો આઈ એમ બીંગ વેરી મોડેસ્ટ એન્ડ પોલિટિકલી કરેક્ટ ઓલ્સો, જો હું એ શબ્દ વાપરું તો, ઇન સેઇંગ ઇટ, કે અત્યારે સરકારનો જે વિચાર અને ઇન્ટેન્ટ દેખાઈ રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક સેના કેન્દ્ર સ્થાને હશે, એ ચોક્કસ. ત્રીજી વાત આપણે સીડીએસ ની કરી, એ સીડીએસ હતા નહોતા, એના ફાયદા ગેરફાયદામાં ન જતા અત્યારે જે ઘણું બધું લાંબુ કોઓર્ડિનેશન કરવાનું છે, જેમાં યસ, કારણ કે વી સ્ટાર્ટેડ ઓફ વિથ ધીસ ઇન્ડસ વોટર ટ્રીટી અને શિમલા એગ્રીમેન્ટ અને એના ફોલઆઉટ અને શું થશે કેમ થશે, તો એકલું સૈન્ય નક્કી કરે એવું નહીં. વી કાન્ટ બી ટ્રિગર હેપી. ઇઝી હોય છે ટ્રિગર દબાવી દેવું, પણ એ સિવાય ગૃહ મંત્રાલય રેડી છે કે નહીં, રક્ષા મંત્રાલયની સાથોસાથ નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય પણ રેડી છે કે નહીં, આર વી રેડી ફોર ઇટ, એક નરેટિવ સેટ કરવાનું થાય, એ આપણે એના માટે તૈયાર છીએ કે નહીં, અને આ બધાનું કમ્પેરેટિવ એસેસમેન્ટ થતું રહેતું હોય છે. સો દેટ ઇઝ ધેર. એ સિવાય જે બોલ્ડ સ્ટેન્સ, એન્ડ વિથ ધીસ, જે બોલ્ડ સ્ટેન્સ અત્યારે ગવર્મેન્ટ દેખાડી રહી છે, એ જોતા અગેન આપણે ખબર નહીં કેમ આ બધા લોકો આપણે થોડું મિસ આઉટ કરીએ છીએ. કદાચ એ ઓપોર્ચ્યુનિટી હોઈ શકે, આઈ ડોન્ટ નો હાઉ મચ, પણ એનો ઉપયોગ કરી શકાય. આપણા એક મહેમાન અમેરિકા પાકિસ્તાન રિટર્ન, અમેરિકા રિટર્ન મહેમાન તહવ્વુર રાણા જો અહીંયા સાથે, એની સાથે રહીને આ બે કહેવાતા બે આતંકીઓ જે લોકલાઇટ હતા એમણે શું સપોર્ટ કર્યો, એ લઈને કંઈક રીતે આપણે પિન પોઈન્ટ જો પાકિસ્તાનના ઇન્વોલ્વમેન્ટને કરી શકીએ કોઈક રીતે, સો ધેટ વિલ સ્ટેન્ડ અસ ઇન અ વેરી ગુડ સ્ટેડ કે આપણે આ બધું પાકિસ્તાન સામે કરીએ. બાકી પાકિસ્તાન જેના માટે જાણીતું છે એને હાથ ખંખેરીને આમાં તો અમારું કંઈ ઇન્વોલ્વમેન્ટ નથી એ કહેતા વાર નહીં લાગે. એટલે તૈયારી ડિફેન્સ ફોર્સિસ જે ઓલરેડી કરે છે, સરફેસ ટુ એર મિસાઇલ ને વચ્ચે આપણે આંતરીએ એવું નેવી કરે, આર્મી બાકી કંઈ કામ કરે, રાજસ્થાનમાં એરફોર્સ એની સોર્ટીઝ ઉડાડવા માંડે, એ આસાન છે, પણ એ સિવાય બાકીના બધા પણ કામ થાય છે, થતા રહે છે, અને એના કરતા વધુ જલદતાથી
ટેબલ ઉપરની લડાઈ પણ લડવાની છે. આ જે સ્ટેપ્સ આપણે લીધા એ બધા એવા સ્ટેપ્સ છે જે ટેબલ ઉપર લેવાના, એટલા આકરી રીતે ફોલો થાય તો કદાચ પાકિસ્તાન બાધ્ય થાય જમીન ઉપર કંઈ કરવા માટે. સો એ બધા સ્ટેપ્સ પ્રીકર્સર છે. એ બધું બરાબર થાય, પરફેક્ટલી ચાલે, આપણા હિતો સચવાય અને બધું ઓવરઓલ એવરીબડી ઇઝ ઇન રેડીનેસ, ત્યારે અને એ પછી જ આપણે કોઈ મિલિટરી એક્શન અથવા કોઈ પણ પ્રકારનું પ્રોવોકેટિવ એક્શન જોશું. ઓકે, બહુ રાઈટ, બહુ સારી વાત કરી. કેમ કે મર્યાદાઓ છે ને, બીજી વસ્તુ કે જે કંઈ પણ થઈ રહ્યું છે બિટવીન ધ લાઇન્સ, એ વાતચીત કરવા અથવા તો એ શું ઇન્ટેન્ટ દર્શાવે છે, ઇન્ટેન્ટ બહુ ક્લિયર છે. અને જ્યારે આટલું બધું થઈ રહ્યું હોય તો કદાચ ટૂંક સમયમાં અથવા તો સમય લાગશે, પણ જે થવાનું છે એ થવાનું છે. સરકાર નક્કી કરશે ને, જે ઉત્પલ વોરા સાહેબે કહ્યું કે એક કોર્ડિનેશનથી જે સરકાર નક્કી કરે છે અને બાદમાં એક કોલ લેવાય છે, એ કોલ શું હશે એ સરકાર, સેના અને તમામ જે હાઈ રેન્કના અધિકારીઓ છે એ હાલ આ વિચારો અને આ પ્લાન આઉટ બધું જ બંકરમાં હોય છે. અને જ્યારે એ થાય છે ત્યારે એક સ્ટેટમેન્ટ હોય છે કે જો ફરીથી આવું કરવાના ઈરાદા તમે ધરાવો છો તો આ પ્રકારે અમે પલટવાર પણ કરીશું અને પૂરી રીતે સક્ષમ છીએ ભૂતકાળમાં જવાબ પણ આપ્યો છે. ધન્યવાદ ઉત્પલ વોરા સર અને કેપ્ટન જયદેવ જોશી ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.